વિદ્યાર્થી મિત્ર, પ્રકરણ 6 ત્રિકોણમાં આગળ આપણે સ્વાધ્યાય 2.6ના 1 થી 5 દાખલાઓ જોઈ ગયા છીએ. છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ. મોટાભાગે આ રાઇડર કોઈ શિક્ષક મોટાભાગના ચલાવતા નથી, કારણ કે બોર્ડમાં પૂછાય ન પૂછાય એવું હોય છે, પણ આપણે ચલાવી દઈએ. સિમ્પલ ને સાદી છે, કંઈ એવું ખાસ છે નહીં. ચલો દાખલા નંબર 6 તરફ જઈએ. આકૃતિમાં, એટલે આકૃતિ આપેલી છે, સમજી લઈએ. આકૃતિમાં મેન ત્રિકોણ છે PQR છે, બીજો એક ત્રિકોણ અંદર છે ABC અને બધાની વચ્ચે જોડતું બિંદુ O છે. જોઈએ તો પહેલું શું કહે છે કે AB એ સમાંતર PQ છે અને AC સમાંતર PR છે. એવી રીતે બને છે કે જેથી ABC એ OP OQ OR પર આવેલા છે. જો OP પર કયું આવ્યું છે A, પછી OQ પર કયું આવેલું છે B, OR પર કયું આવેલું છે C. તો સાબિત કરો કે BC સમાંતર QR આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્ર. હવે આ જે સાબિતી છે સિમ્પલ છે, તો આપણે શરૂઆત કરવાની છે એક ત્રિકોણથી. કયો ત્રિકોણ? તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે AB સમાંતર કોને છે ભાઈ? PQ ને. તો પહેલું જે પક્ષ છે એના આધારે લઈશું. પહેલું પક્ષમાં શું કહે છે જોઈ શકો છો, AB સમાંતર PQ. તો કયો ત્રિકોણ આવે? તો આ ત્રિકોણને આપણે આવરી લેવો પડે. માટે ત્રિકોણ OPQ માં શું આપેલું છે? AB સમાંતર PQ. ક્યાં આપેલું છે? રકમમાં. તેને કહેવાય પક્ષ. શું કહેવાય? બાજુમાં શું લખી નાખવાનું? પક્ષ. હવે આપણી પાસે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે આપણે જો અહીંયા લખવા જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો OA આ ત્રિકોણ ઉપર જ છે. આપણે આ ત્રિકોણને અલગ લઈ લેવો છે. ચલો અલગ લઈ લઈએ, આકૃતિ દોરી દઈએ. તો મને આ જે ત્રિકોણ છે, જો અહીંયા બ્લેક લીટીથી દોરું છું, આ ત્રિકોણ આપણે લીધો છે OPQ. આને અલગ દોરી દઈએ. જે પ્રમાણે જે પોઝિશનમાં છે એ જ હું અહીંયા દોરી દઉં છું. બરોબર. જો આટલો ભાગ આપેલો છે અને અહીંયા શું આપેલું છે? AB. ચલો નામકરણ એ પ્રમાણે જ આપી દઉં છું. અહીંયા POQ આ રીતે અલગ કરશો ને વિદ્યાર્થી મિત્ર તો કન્ફ્યુઝનમાં નહીં આવવામાંથી મેં અલગ કરી નાખ્યો. હવે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર ટાઇટલ આપી દેવાનું. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી કોઈ પણ એક બાજુને આપણે ઉપર લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા કઈ થશે? ગમે તે લઈ શકાય. તો પહેલું હું લઉં છું OA છેદમાં આ OA છે ને અનુસંધાનમાં જે બાજુ લેવી હોય તમે લઈ શકો છો. તો OA ને અનુસંધાનમાં કઈ બાજુ લેવી છે? તો કઈ લઈશું આપણે? જુઓ અહીંયા O, તમે બિંદુ કયું? OPQ. એ પ્રમાણે આપણે અહીંયા બાજુઓ લીધી છે. સમજી લો તમે. તો હવે આપણે OA, તો OA અહીંયા છે, એવી રીતે અહીંયા OA છે, એના છેદમાં શું લઈશું આપણે એ જોવાનું છે ખાસ. તો એના છેદમાં આપણે લઈશું ધારો કે AP અથવા PA, ગમે તે લઈ શકાય. એટલે મેં આ બાજુનો ભાગ લીધો. એ રીતે આ બાજુનો ભાગ લેવા માટે શું થશે? તો OA છેદમાં BQ. સમીકરણ નંબર 1. આ પહેલો ત્રિકોણ હતો. સિમ્પલ. ફરીવાર સમજી લો. OPQ માં AB સમાંતર PQ. તો આટલો ભાગ, આટલો જે ત્રિકોણ છે આ બ્લેક લીટીમાં એને અલગ કરી નાખ્યો. આની અંદર સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી તમે લખી શકો OA છેદમાં AP, OQ છેદમાં BQ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તમને આવડવું જોઈએ. ન ખબર હોય, ન જાણતા હો તો આગળનો વિડીયો જોઈ લેવો. આગળ બધી જ સમજૂતી મેં તમને આપેલી છે. ચલો હવે જઈએ બીજા ત્રિકોણ ઉપર. સેકન્ડ નંબરનો ત્રિકોણ લઈશું. કયો ત્રિકોણ સેકન્ડ આપણા માટે થશે? તો હવે આ બાજુનો લેવાનો છે. તો OPR કયો ત્રિકોણ છે? દેખાય છે OPR. આ ત્રિકોણ આપણે પહેલાં લઈશું. હવે સેકન્ડ ત્રિકોણ આ સેમ એ રીતે આપણે અહીંયા દોરી દઈશું. ત્રિકોણમાં પાછું ક્યાંથી ખબર પડે? તો અહીંથી જ ખબર પડે. તમે જોઈ શકો છો AC સમાંતર PR.
આ છે એના ઉપરથી આ ત્રિકોણની ખબર પડી, આ છે આ ત્રિકોણ. એટલે રકમમાં મોટાભાગનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણે કન્ફ્યુઝન ઊભું કરીએ છીએ. રકમ ઉપરથી ત્રિકોણ લેવાના છે, નથી ગોખવાની જરૂર આમાં કોઈ, કશું જ ગોખવું નહીં પડે. ચલો આ જ લખી નાખશું પહેલાં. એસી સમાંતર પીઆર શું લખીશું? પક્ષ અનુસાર. ત્રિકોણ સાઈડમાં આને લેવો હોય આની જેમ તો લઈ શકાય, નકર ડાયરેક્ટ જો તમે કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. તો આપણે આ ત્રિકોણ સાઈડમાં દોરી દઈએ જે પ્રમાણે આપણી પાસે આપેલો છે એ જ પ્રમાણે. પી ઓ આર અહીંયા આપણે આપી દઈશું એ અને સી. જો આ બાજુનો ભાગ છે એ આવી ગયો કમ્પ્લીટ. આની જેમ જ તમારે લખવાનું છે. જે રીતે આમાં એક કોમન બાજુ હતી એવી અહીંયા કોમન બાજુ છે, તો તમે જે કોમન બાજુ આ હતી અહીંયા લીધેલી છે જુઓ, તો એ જ પ્રમાણે લખશો OA અપોન AP, OA અપોન AP. એવી રીતે અહીંયા લેવાની OC અપોન CR અથવા RC. બ્રેકેટમાં લખવું હોય તો શું લખી શકાય? સમ પ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી એવું લખવું હોય તો લખી શકાય. અને સમીકરણ નંબર હું આપી દઈશ 2. બંને સમીકરણને આપણે શું કરીશું? સરખાવી દઈશું. બંને સમીકરણને આપણે સરખાવી દેવાના છે. સરખાવશો એટલે તમને શું મળશે જોઈ શકો છો. સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવો એટલે શું થશે જુઓ. આ બંને તો કોમન જ છે એટલે હું કોમન લખી નાખીશ AP અપોન OA અપોન AP. સામેની સાઈડ OB અપોન BQ અને એની સામે આ આવશે OC અપોન CR. આપણે જરૂર એટલાની જ છે જોઈ લો, કારણ કે આપણને શું કીધું છે? BC સમાંતર QR. તો આના ઉપરથી આગળ વધીએ તો આના ઉપરથી કયો ત્રિકોણ આવશે તમે અહીંયા જોઈ શકો છો કે આ OB, ખાસ જોવાનું, OB છેદમાં BQ, OC છેદમાં CR. એટલે નીચેનો ત્રિકોણ આવી ગયો વિદ્યાર્થી મિત્ર. જો આવું હોય તો સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી આ શરત એની જ છે, તો આના પરથી આપણે શું કહી શકીએ? જો આ રીતે આપેલું હોય OB છેદમાં BQ, OC છેદમાં CR, તો કયું સમાંતર થશે? તો કહી શકાય આના પરથી કહી શકાય કે BC સમાંતર QR. આ બંને સમાંતર થશે કારણ કે સમપ્રમાણતાનું ઊંધું પ્રમેય કહેવાય ને, પ્રતિપ્રમેય કહેવાય. હા, એવું લખી શકાય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય અનુસાર. એટલે આપણે ઉલટું કામ કર્યું. આવું લાવતા તો એના ઉપરથી આવું સમાંતર આપ્યું, તો એના ઉપરથી આવું લાવતા. જો અહીંયા આના ઉપરથી આવું આવ્યું, આના પરથી આવું આવ્યું, એવી રીતે આના પરથી આવું લાવ્યા. એટલે આપણું સાબિત થઈ ગયું જો કે BC સમાંતર QR પ્રમેય. એટલે કે દાખલા નંબર 7. 7મા દાખલામાં શું કહે છે કે પ્રમેય 6.1 નો ઉપયોગ કરીને સાબિત કરો કે, સાબિત કરવાનું છે, ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર રેખા, એ ત્રીજી બાજુને દુભાગે છે. જોઈ શકો છો મેં એક ત્રિકોણ રેડી રાખ્યો છે, સમય ન બગડે એટલે ABC. હવે આમાં શું કીધું છે? કોઈ એક બાજુના મધ્યબિંદુ, ધારો કે મેં અહીંયા મધ્યબિંદુ પસંદ કર્યું D. ABCમાં કયું મધ્યબિંદુ પસંદ કર્યું? D. આ D છે એ બીજી બાજુને સમાંતર, એટલે BCને સમાંતર હોય તો ત્રીજીને શું કરે? દુભાગે. એટલે આ બે સરખા ભાગોમાં વિભાજન કરશે, એટલે આ બે સરખા ભાગો થશે એમ કહે છે. આવું આપણે સાબિત કરવાનું છે. આ આપણને આપેલું છે કે ભાઈ એક બાજુનું મધ્યબિંદુ છે, એમાંથી જે પસાર થતી રેખા છે આ બીજી બાજુને સમાંતર છે, તો ત્રીજી આ બાજુ થઈ તો ત્રીજીને મધ્યબિંદુમાં છેદે છે, એટલે દુભાગે છે. બે સરખા ભાગોમાં વિભાજન. દુભાગે એનો મિનિંગ બે સરખા ભાગોમાં વિભાજન કરે છે. સમજીએ તો આના ઉપરથી તો પહેલાં ત્રિકોણ આપણી પાસે એક જ છે, તો પહેલું જ લખી નાખીશું ત્રિકોણ ABC. અહીંયા તો એક જ ત્રિકોણ આપણી પાસે બને છે. ત્રિકોણ ABC માટે શું લખી શકાય? તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર શું લખી શકાય? તો કે ભાઈ AD છેદમાં આ AD એના છેદમાં DB લખાય ને, તો એ રીતે પહેલી સાઈડ લખવાનું. શું લખવાનું? AE છેદમાં EC. સમીકરણ નંબર આપી દઈશું 1. બીજું તમે અહીંયા શું કહી શકો છો કે D બિંદુ
આ ડી બિંદુ એ, ડી એ કોનું મધ્ય બિંદુ છે? તો એ બીનું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. એટલે કે આ બે કેવા થાય? સરખા. એટલે કે માટે એડી બરાબર એ બી થાય, માટે એડી બરાબર એ બી થાય. તો હું આને બંનેની કિંમત અહીંયા તમે જોઈ શકો છો કે આ કિંમત તમે એડી અને ડીબી છે, એબી નહીં ડીબી, એડી બરાબર ડીબી થશે. આ કિંમત હું અહીંયા મૂકીશ તો શું થશે? ડીબી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. તમને સમજાવવા માટે આ લખ્યું. આવડી ગયું તો શું જવાબ આવ્યો? 1. માટે કહી શકાય કે એઈ અપોન ઈસી બરાબર 1. આને સામે લઈ જાઓ. એઈ બરાબર ઈસી. જોઈ શકો છો તમે કે ઈ બિંદુ કોનું મધ્ય બિંદુ છે? એસીનું. અને બંને કેવા આવ્યા? આ બંને એઈ અને ઈસી કેવા આવ્યા? સરખા. તો અહીંયા એમ તો કીધું છે ત્રીજા બિંદુ ત્રીજી બાજુને દુભાગે છે, એવું જ આપણને કહેવામાં આવ્યું છે. માટે સાબિત થાય છે કે લખી નાખવાનું વિધાન. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ, અહીંયા વિધાન લખી નાખવાનું જે ઉપર આપ્યું છે જ, કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા અને સમાંતર રેખા, બીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુને જે બિંદુમાં છેદે એને દુભાગે છે, એવું આપણે કહી શકીએ છીએ. સિમ્પલ અને સાદું છે. 8મા દાખલા તરફ આગળ વધીએ. પ્રમેય 6.2નો ઉપયોગ કરીને સાબિત કરો કે અહીંયા 6.2નો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? 6.2નો. એટલે કે અહીંયા જે મેં વાપર્યું હતું હમણાં કે ભાઈ સમાંતર આવ્યું આના ઉપરથી, તો એ પ્રમાણે આપણે એનો પણ ઉપયોગ કરીશું. જોઈએ શું કહે છે. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ, આ ત્રિકોણની બે બાજુ, મેં એક ત્રિકોણ લીધો એબીસી, અગેન અહીંયા એબીસી તો અહીંયા પણ એબીસી લીધો, માંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય. આ જે બે બિંદુનું મધ્યબિંદુ હોય તો આ ત્રીજીને સમાંતર, એટલે આના કરતાં તો ઉલટું થયું કહેવાય. વસ્તુ તો આ જ થઈ, પણ આનાથી ઉલટું કીધું કે ભાઈ આમાંથી આને સમાંતર હોય તો ત્રીજીને દુભાગે છે, એવું કીધું. તો અહીંયા પહેલેથી કહી દીધું કે આ બે બાજુઓને દુભાગે, બે બાજુઓનું મધ્યબિંદુ હોય તો એમ કહે છે કે ત્રીજીને શું કહે છે? કે સમાંતર હોય છે, સાબિત કરો. ચલો, તો સાબિતી માટે અહીંયા તમે ત્રિકોણ પહેલાં લખી નાખશો. કયો ત્રિકોણ છે? તો કહી શકાય ત્રિકોણ એબીસી માટે. શું લખશો એના માટે? એબીસી માટે. તમે જોઈ શકો છો અહીંયા કર્યું તો એ જ રીતે એડી છેદમાં ડીબી બરાબર. અને આ તો આપણે છેદમાં શું કામ લેવાના? કારણ કે અહીંયા તો આપણને કહી દેવામાં આવ્યું છે. પહેલાં તો આપણે અહીંયા જે આપ્યું છે એના આધારે જ આ મધ્ય બિંદુ છે, આ ડી બિંદુ એ બીનું મધ્યથી લખી નાખશો. ત્રિકોણ એબીસીમાં ડી એ બીનું મધ્ય બિંદુ છે, માટે કહી શકાય કે એડી બરાબર ડીબી લખી શકાય ને. ચાલો, હવે આવી જ રીતે ઈ બિંદુની વાત કરીએ. કયા બિંદુની વાત કરીએ? ઈ એ એસીનું મધ્ય બિંદુ છે, એસીનું મધ્ય બિંદુ છે. તો પણ એમાંય કહી શકીએ કે એઈ બરાબર ઈસી. આને એક સમીકરણ, આને બીજા નંબરનું સમીકરણ આપી દો. હવે શું કરીશું આપણે? કશું જ નહીં, ગુણોત્તર લેવાના છે. તો લઈ લઈએ ગુણોત્તર. ચલો ભાઈ, પહેલાં આ બાજુનો ગુણોત્તર લઈએ. તો ત્રિકોણ એબીસીમાં આ બાજુનો ગુણોત્તર લો એટલે તમે શું લખી શકો છો? એડી છેદમાં ડીબી. આ ગુણોત્તર લખી શકાય. ઓકે. બીજું, એડી અને આ ડીબી બે કેવા છે? સરખા. તો અહીંયા લખી શકું 1, સમીકરણ 3. એવી જ રીતે પહેલી બાજુ લઈ લઈએ, એઈ છેદમાં ઈસી. એમાં પણ બંને કેવા છે? આ સરખા. માટે હું અહીં લખી શકું છું 1 અને સમીકરણ નંબર આપી દઈશ 4. તો અહીં લખીશ સમીકરણ 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી શું કહી શકાય? આ બે સરખા છે. એડી છેદમાં ડીબી બરાબર એઈ અપોન ઈસી. એટલે શું સાબિત થયું? કે આ છે, અહીંયા મેં તમને કીધું 6.2 એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય. તો આવું હોય તો આપણે કહી શકીએ કે ડી, આના પરથી કહી શકાય કે ડી સમાંતર બીસી થાય. તો આપણે જે સાબિત કરવાનું હતું થઈ ગયું કે ત્રીજી બાજુ આ રેખા, આ બે મધ્યબિંદુવાળા જે રેખાખંડ મળ્યું કે રેખા મળી, એ ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય છે. 9મો દાખલો. સમલંબ ચતુષ્કોણ એબીસીડી મેં લઈ લીધો છે. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડીસી, આ બે સમાંતર બાજુઓ આપેલી છે, આ પક્ષ આપેલો છે. તેના વિકર્ણ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. તો સાબિત કરવાનું છે એઓ છેદમાં બીઓ, સીઓ છેદમાં ડીઓ. આવું સાબિત કરીને આપણે આપવાનું છે.
તો કંઈ વાંધો નહીં, આપણે તો આમાં સાબિત થઈ જશે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી જ આવે છે બધું. તો આપણે પહેલાં કહી શકીએ કે અહીં પહેલાં પક્ષ લખી નાખવાનું, લખવું હોય તો અહીં સમલમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે તથા વિકર્ણો કયા બનશે? તો કે ભાઈ AC અને BD એ બિંદુઓમાં છેદે છે. તમે જોઈ શકો છો અહીંયા ઓમાં છેદે છે. બસ, તો હવે એક આપણે ત્રિકોણ લઈ લઈએ, આગળ સમજાય એ જ પ્રમાણે. કોઈ પણ એક ત્રિકોણ તમે વિચારી શકો, આપણે જરૂરિયાત છે એ પ્રમાણે. તો તમને પહેલાં સમાંતર શું આપ્યું? AB સમાંતર CD. તો એક આ બાજુ ને એક પેલી બાજુના બે ત્રિકોણ આપણે લઈ શકીએ. તો પહેલો ત્રિકોણ અહીંયા વિચારીએ છીએ આપણે એ ત્રિકોણ ADC. કયો ત્રિકોણ વિચાર્યો? ADC. તમે જોઈ શકો છો, અલગ કરવો છે, હાલો કરી નાખીએ. અલગ પણ કરી શકાય આ રીતે. આ D અને આ C, એના ઉપરનું બિંદુ તો અહીંથી કટ થઈ જાય, આગળનું નથી આવવાનું, એટલે અહીંયા આવશે O, અહીંયા આવશે E. તો તમે કહી શકો કયું સમાંતર થાય છે આની અંદર? બે કયા સમાંતર થાય છે? તો EO સમાંતર AC. અહીંયા કઈ સોરી DC છે, હા AC નથી, DC. EO સમાંતર DC. તો એના ઉપરથી આપણે વાપરી શકીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય AE છેદમાં AD, એવી રીતે AO છેદમાં OC લખી શકાય સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી સમીકરણ નંબર 1 આપી દો. એટલે પહેલા ત્રિકોણ ઉપરથી આવી ગયું. બીજું ત્રિકોણ આને અનુસંધાનમાં જ લેવાનું થાય છે. તો હવે આપણે બીજો ત્રિકોણ કયો લઈશું? તો D છે તમારી પાસે, AB આ ઉપરની સાઈડનો, પેલો આ નીચેની સાઈડનો હતો. તો અહીં લખી શકાય કે ત્રિકોણ DABમાં દોરી નાખીએ. ત્રિકોણ DAB મેં તમને કીધું એમ DAB આ પ્રમાણે આવશે. તો આ રીતે એક ત્રિકોણ આવી જશે, આ રીતે. તો અહીંયા કરી શકાય DABમાં. અહીંયા પણ એક વચ્ચે મળે છે. શું મળે છે વચ્ચે? તમે જોઈ શકો છો. તો સેમ એ જ રીતે મળશે. જો આ બે કોમન હોય એવું જ લેવાનું વિદ્યાર્થી મિત્ર. તમે પછી બીજો ત્રિકોણ લેવા જશો ને પેલી બાજુનો, તો OF આવી જશે. તો થિયરી થોડી લાંબી, આપણો આ જે દાખલો છે લાંબો થઈ જશે, એટલે આપણે લાંબુ કરવું નથી. તો આમાં સમાંતર શું છે? EO સમાંતર AB ઉપરની બાજુ છે. જો અહીંયા AB આવી ગઈ, અહીંયા DC આવતી હતી જુઓ, અને એકમાં AB આવી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? આ એક અંદરની લોજિક છે, એ પ્રમાણે તમે ગણશો તો તમને ઇઝી પડશે. ચાલો, તો હવે આ જ પ્રમાણે મારે જોઈએ તો AE આવે છે, યસ AE. એ જ રીતે શું લખીશ? AD. તો હવે સામેની સાઈડ શું આવે? BO છેદમાં શું આવશે? OD. શું લખશો? તમને ખ્યાલ આવી ગયો? અહીંયા શું લખશો? આ જ વિધાન લખી નાખવાનું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર. સમીકરણ નંબર 2 બંને સરખાવી દો. સમીકરણ 1 અને 2 પરથી શું આવશે? તમે જોઈ શકો છો આ બે સરખા છે. તો આપણા વિધાન જે સાબિત કરવાનું છે એ પ્રમાણે આવી જશે. AO અહીંયા છેદમાં શું છે? OC બરાબર. અહીંયા શું છે? BO છેદમાં OD. આને અહીંયા લઈ જાઓ અને અહીંયા લાવો એટલે સાબિત થઈ ગયું આપણું. તો AO છેદમાં BO બરાબર CO છેદમાં OD સાબિત થાય છે. અથવા DO લખો ને, OD ના લખવું હોય તો આપણા પ્રમાણે DO લખી નાખવાનું. અહીંયા ફેરવી શકાય, તમારે ફેરવું હોય તો DO સાબિત થઈ ગયું. તો પણ ઉપર ફેરવવું પડે, CO બદલી નાખવાનું. એમાં કંઈ એવું છે ને, અહીંયા તમે બદલી નાખશો, CO કરી નાખશો એટલે ચાલશે ને. અહીંયા DO કરી નાખવાનું. અહીંયા પહેલેથી CO કરી દેવાનું, અહીંયા પહેલેથી DO કરી દેવાનું. તો તમારો ગુણોત્તર એ પ્રમાણે જ આવશે, CO અને અહીંયા આવશે DO. એટલે સીધું સાબિત થઈ જાય, સ્ટેપ વધે નહીં. એટલે એ રીતે મળશે. ચલો, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. ચતુષ્કોણ ABCD એટલે ABCD ના બે વિકર્ણો AC અને BD એકબીજાને ક્યાં છેદે છે? ઓમાં આપેલું જ છે. તો એવું કહે છે કે AO છેદમાં BO. એટલે જો અહીંયા આપેલું, અહીંયા આપણે સાબિત કર્યું હતું અને અહીંયા પક્ષમાં આપેલું છે. તો સાબિત કરો કે આ ચતુષ્કોણ ABCD સમલમ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું કહે છે. આનાથી ઉલટું, સમલમ આપ્યું હતું અને આવું સાબિત કર્યું હતું. આવું આપ્યું છે તો સમલમ સાબિત કરવાનું છે. એટલે આખું આનું પ્રતિપ્રમેય થઈ જાય. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય પ્રમાણે લેવાનું થાય.
તો ચલો પહેલાં પક્ષ લખી નાખીશું કે પક્ષ શું આપેલો છે. તો પક્ષ પ્રમાણે AO છેદમાં BO બરાબર CO છેદમાં DO. આ તમને પક્ષ આપેલું છે. આ જે પક્ષ છે એને આપણે અલ્ટર ચેન્જ કરીએ. જેમ અહીંયા મારી પાસે આની ઉપરનું પદ આવ્યું તો એ જ રીતે હું અલ્ટર ચેન્જ કરી નાખીશ. તો શું થઈ જશે તમે જોઈ શકો છો. AO છેદમાં CO બરાબર BO છેદમાં DO. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે ત્રિકોણ ઉપર જઈએ. જેમ તમે અહીંયા AB લીધું હતું એવી જ રીતે અહીંયા આપણે એક ત્રિકોણ વિચારીએ કે ADBમાં તમને દેખાતું હશે ત્રિકોણ. અહીંયા દોરવું હોય તો દોરી શકાય. A પછી આ D અને આ B આટલું આપણે ભાગ લીધો તો અહીંયા દોરી શકીએ. આ જ રીતનું દોરી દેવાનો વિદ્યાર્થી મિત્ર. અલગ કરશો ને વિદ્યાર્થી મિત્ર તો તમને થોડી વધારે ખબર પડશે. માટે અહીંયા આપણે આ રીતે લઈ લઈશું. માટે E અને O. ચલો હવે આને આપણે લખી શકીએ. તો આમાં સમાંતર શું થાય તમે જોઈ શકો છો. EO સમાંતર શું થશે AB. EO સમાંતર AB. તો સેમ અહીંયા જે રીતે આપણે અહીંયા પદ લીધું હતું AE છેદમાં ED તો એવી જ રીતે તમે અહીંયા કોઈ પણ પદ લઈ શકો છો તમને ઈચ્છા પડે તે. બીજી એક વાત કે અહીંયા પાછું આવું લખ્યું તો અહીંયા કહી શકાય કે અહીં A-E-D આ કહી શકાય. પછી પહેલી બાજુથી તો કહી શકો અને B-O-D એ સાઈડથી પણ આપણે લખી શકીએ છીએ કે આ રીતે થઈ શકે છે. ચલો બોલો ભાઈ તો આ રીતે શું થશે અહીંયા. તો EA અપોન અહીંયા આપણે લખી શકીએ EA અને નીચે તરફ શું લખી શકીએ તો DE લખી શકીએ. તો આમાં આવી રીતે આ બાજુ આવશે શું આવશે AE લીધું તો અહીંયા શું લેશો તમે BO છેદમાં શું લેશો તમે DO. સમીકરણ નંબર 1 અહીંયા પણ લખાય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર અહીંયા લખી નાખવાનું. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર. આ માટે તો આપણે મૂળભૂત પ્રમેય વાપરવું જ પડશે. ચલો હવે બીજો ત્રિકોણ વિચારો. કયો ત્રિકોણ લઈશું આપણે. બીજા ત્રિકોણની ચર્ચા કરીએ આપણે. એક ત્રિકોણની થઈ ગઈ. આમ તો એ સમીકરણ 1 મળી ગયું છે આપણને. પક્ષ આપેલો છે. સમીકરણ 2 તો 2 ત્રિકોણ ક્યાં લેવાની છે. અહીંયા તો આપણે બંને મેળવવા પડે એમ હતા. એ એક ઓલરેડી પક્ષમાં આપ્યું છે તો આમાં તમે સરખાઈ શકો છો. જુઓ આ 2 કોમન છે. અહીંયા આપણી પાસે આ 2 કોમન છે તો આની સામે હું આ કિંમત મૂકી શકું. એટલે કહી શકાય કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સરખાવી દઈએ તો પહેલાં આપણે લખી નાખીશું આ EA અપોન DE. પછી હું લખીશ BO અપોન DO. BO અપોન DO બરાબર શું છે AO અપોન CO. તો આપણને એક આ પદ મળ્યું કહેવાય. શું મળ્યું કહેવાય પદ. આગળ વધીશું આ જ પ્રમાણે કે તમે એક બીજો ત્રિકોણ પણ લઈ શકો. હજી એક ત્રિકોણ લેવો હોય તો કયો ત્રિકોણ લઈશું. તો ત્રિકોણ ADC દેખાય છે. ADC ક્યાંય ADC એટલે આ રીતે બનશે ત્રિકોણ તમારો. બીજો ત્રિકોણ આ રીતનો બનશે AD અને C. જો અહીંયા પાછું શું આવશે તો EO જ આવે છે. જુઓ આવે છે એના ઉપર તો સરખું આવતું એ જ લેવાનું છે. કંઈ અલગ તો લેવાની જરૂર નથી. તો શું લખીશું માં E બિલોંગ્સ ટુ. આ E કોના ઉપર આવેલું છે AD ઉપર. આ બિલોંગ્સ ટુ એટલે E બિંદુ AD ઉપર આવેલું છે એવું દર્શાવે છે. અને D બિલોંગ્સ ટુ AC. ખોટું લખ્યું ને. AC ક્યાં છે ત્યાં O છે તો અહીંયા તમારે શું લખવાનું O લખવાનું. D નથી O છે AC. બરાબર સમજી લેજો ખાસ. બિલોંગ્સ ટુ શું બતાવે એના ઉપરનું આવેલું બિંદુ દર્શાવે છે. તો હું કહી શકું કે આ સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય પરથી આવું આપણે કહી શકીએ છીએ. પરથી પ્રમેય પરથી શું કહી શકાય પરથી. આના ઉપરથી તમે શું કહી શકો છો. તમને આમાં દેખાય છે કે EO આના ઉપર દેખાય છે EO સમાંતર DC. EO સમાંતર DC. જો આ બંને સમાંતર અહીંયા મળતા હોય આપણને તો આની સાથે તમે ઉપર પણ સમાંતર લઈ શકો છો. એટલે કે તમને એવું મળે AB સમાંતર DC. AB સમાંતર DC. માટે સાબિત થઈ ગયું ભાઈ આના ઉપરથી કે જો એ બે સમાંતર હોય AB અને DC સમાંતર હોય તો શું સાબિત થઈ ગયું કે ABCD સાબિત થયું. ABCD સમલંબ ચતુષ્કોણ છે. ABCD સમલંબ ચતુષ્કોણ છે. ABCD સમલંબ ચતુષ્કોણ છે.